કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે તાજેતરમાં ત્રિપુરામાં સહકારી ક્ષેત્રને મજબૂત બનાવવા માટે અનેક યોજનાઓ શરૂ કરી. અગરતલામાં એક વર્ચ્યુઅલ ઇવેન્ટ દરમિયાન શાહે આર્થિક વૃદ્ધિ અને વિકાસમાં સહકારની મહત્વતા પર ભાર મૂક્યો. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સહકાર મંત્રાલય સહકાર સે સમૃદ્ધિના સૂત્ર સાથે સમૃદ્ધિ હાંસલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. શાહે નાબાર્ડ દ્વારા મોબાઈલ ગ્રામ્ય માર્ટ્સના પ્રારંભની જાહેરાત કરી, જે 5 જિલ્લાઓમાં દાળ, ચોખા અને ઘઉંના લોટ જેવા આવશ્યક સામાનને વ્યાજબી કિંમતે પ્રદાન કરશે. ઉપરાંત ત્રિપુરા સ્ટેટ કોઓપરેટિવ બેંકની 50 પ્રાથમિક સહકારી સંસ્થાઓને માઇક્રો એટીએમથી સજ્જ કરવામાં આવી છે, જેથી નાણાકીય સમાવેશ વધે. ગૃહમંત્રીએ ધલાઈ જિલ્લામાં સહકારી પેટ્રોલ પંપ અને ગ્રાહક સ્ટોરનું ઉદ્ઘાટન પણ કર્યું. તેમણે નોંધ્યું કે સહકારને વધારવા માટે 8 નવી પહેલો રજૂ કરવામાં આવી છે, જેમાં ત્રિપુરા સ્ટેટ કોઓપરેટિવ યુનિયન દ્વારા સ્માર્ટ ટ્રેનિંગ સેન્ટરની સ્થાપના અને નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન દ્વારા 500 ખેડૂતોને મિની બીજ કીટનું વિતરણ સામેલ છે. શાહે ત્રિપુરામાં સજીવ ખેતીના મહત્વ પર ભાર મૂક્યો, જે રાજ્ય 70% વધુ સજીવ ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે. તેમણે ખેડૂતોને નેશનલ કોઓપરેટિવ ઓર્ગેનિક્સ લિમિટેડ સાથે જોડાવા માટે પ્રોત્સાહિત કર્યું, જેથી તેમની જમીન અને ઉત્પાદનોને પ્રમાણિત કરી શકાય, જે તેમને ઊંચી કિંમતો મેળવવામાં મદદ કરશે અને ટકાઉ ખેતી પ્રથાઓને પ્રોત્સાહન આપશે. તેમના સંબંધોમાં શાહે પૂર્વવર્તી કોમ્યુનિસ્ટ સરકારની ટીકા કરી, આરોપ લગાવ્યો કે તેણે છેલ્લા 35 વર્ષોમાં માત્ર તેના કેડરો માટે જ કામ કર્યું છે, જેના કારણે ત્રિપુરાનો વિકાસ અટક્યો છે. તેમણે ખાતરી આપી કે વર્તમાન સરકાર દરેક ખેડૂત અને ગરીબના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. ભારતની અર્થવ્યવસ્થાને ઊંચે લાવવાનો અને દરેક પરિવાર સુધી સમૃદ્ધિ પહોંચાડવાનો લક્ષ્ય ધરાવે છે. पहले सरकार तो पूरी त्रिपुरा की थी, परंतु सरकार काम करती थी कम्युनिस्टों की कैडर की थी. उनके लिए त्रिपुरा की जनता केवल अपनी कैडर तक सीमित थी. कैडर से आगे कभी इन्होंने सोचा ही नहीं, और कैडर के जकड़ में ऐसे त्रिपुरा को 25-30 साल तक 35 साल तक जकड़ कर रखा कि अपना त्रिपुरा एक पिछड़ा हुआ राज्य बन गया. 98,000 पर कैपिटा इनकम थी, आज 1,77,000 पर कैपिटा इनकम है.